કેટલામો દિવસ છે આજે? છેલ્લો. આ જન્મ કેટલામો છે? દુઃખના દિવસો કોઈ રીતે પસાર થાય નહીં અને સુખ અને આનંદના દિવસો આંખના પલકારાની જેમ પૂર્ણ થઈ જાય. ખરેખર વાલા ભક્તજનો, સત્સંગી જીવન જેવા ગ્રંથ સમ્રાટ મહાગ્રંથની કથાનું આયોજન થયું, જેનું શ્રવણ તો પવિત્ર કરે, જેનું સાનિધ્ય માત્ર જીવાત્માનું કલ્યાણ કરે, આવા દિવ્ય ગ્રંથની આપણે કથા સાંભળીએ છીએ. વક્તા અને શ્રોતાની વચ્ચે કોને પધરાવીએ છીએ? ગ્રંથરાજને. વક્તાની દ્રષ્ટિ હંમેશા ગ્રંથની અંદર હોવી જોઈએ, ગ્રંથ પ્રતિપાદ્ય સિદ્ધાંતોની અંદર હોવી જોઈએ. ગ્રંથમાં શું છે એના સામે વક્તાની દ્રષ્ટિ હોય તો સાંભળનારાના કલ્યાણ થાય, અને ગ્રંથની ઉપર શું આવે છે એના પર દ્રષ્ટિ આવી જાય તો પોથી પર રીંગણા સામે દ્રષ્ટિ હોય ને. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. અને શ્રોતાની દ્રષ્ટિ પણ ગ્રંથની સન્મુખ હોવી બહુ જરૂરી છે. આપણે આવીએ છીએ તો આપણા આત્મકલ્યાણનો, શ્રેયનો, જીવન ઉન્નતિનો માર્ગ શોધવા માટે આવીએ છીએ. અહીં કોઈ મનોરંજન લેવા તો આવતા? હા, મનોરંજન જરૂર મળે, પણ વાલા ભક્તો, ગ્રંથ સાથે સાથે આપણું મનોમંજન પણ કરે છે. જીવના અંતરમાં પડેલા સંશયના શલ્ય માત્રને દૂર કરે, ભ્રાંતિના ભોગળ માત્રને ઉઘાડી નાખે. ભવસાગરની અંદર અનંત રૂપોમાં, પદાર્થોમાં જીવની વૃત્તિ ભટકે છે, એને ભાવસાગર સુધી પહોંચાડે એવી આ દિવ્ય પાવનકારી કથાઓ કથા સાંભળી સાર્થક ક્યારે કહેવાય તમને ખબર છે? આપણી વૃત્તિ બદલે. જો વૃત્તિ ન બદલી તો એના માટે પછી અખાને પણ ચાબખા મારવા પડે કે કથા સુણીને ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. તીરથ ફરીને ઘસ્યા પાવ તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એ કોઈ આધ્યાત્મિક મૂલ્યોનું ખંડન નથી. સજાગતા વિના જો આ કર્મ થાય તો એની પછી કોઈ અસર ન થાય. ઘણા તો કે 70 કથા સાંભળી નાખી, સાંભળીને કહારાની બિલાડી હોય ને, ત્યાં શેનો અવાજ આવતો હોય? અખંડ લોઢા ટીપવાનો અવાજ આવતો હોય. હવે ત્યાં જ મોટી થઈ હોય અને એ બિલાડી ઘરમાં દૂધ પીવા આવે ને તમે થાળી ખડખડાવો તો એ જાય. 80 કથા સાંભળી નાખી, પણ બોલનારાની અને સાંભળનારાની જો વૃત્તિ ન બદલે તો એનો કોઈ અર્થ નથી. જીવનનો અભિગમ, વલણ, દ્રષ્ટિકોણ બદલે, આપણી જીવન શૈલી બદલે. જર્ની ઓફ 1000 માઇલ્સ સ્ટાર્ટ વિથ સિંગલ સ્ટેપ. હજારો માઇલની મુસાફરી ડગલે ડગલે કપાય છે, અને એ ડગલું પણ આપણે જ્યાં ઊભા હોઈએ ને ત્યાંથી જ આગળ મૂકવાનું હોય છે. એકાદ નાનું નિયમ લઈએ, એકાદ દુર્ગુણ છોડીએ, એકાદ સારી સૂટે ઉપાડીએ.
અને જો એકવાર વૃત્તિ બદલી ગઈ ને વાલા ભક્તજનો, આ જગત, આ સૃષ્ટિ એક આનંદ બની જશે. આપણને જ્યાં સુધી ફરિયાદ થાય છે ત્યાં સુધી સુખ કે આનંદ ન આવે. અંદરથી આપણે કેવું માનીએ છીએ એના આધારે આપણું આખું આ વિશ્વ બનતું હોય છે. દિવાળીના દિવસો હોય, ગામડેથી આવા સમયે સુરત ગયા હોય, મહિનાનું વેકેશન હોય એટલે ઘરમાં પણ ધૂળ ધૂળ થઈ ગયું હોય, પછી પહેલું કામ કયું કરવાનું હોય? ધૂળ જાળા ખેરવા, સાફ સફાઈ કરવી. તમે તો કામે વહી જાઓ, પણ તમારા ધર્મ પત્ની સવારથી લઈને સાંજ સુધી સફાઈ કરે, દીકરા દીકરી સાથે કામે વળગે, બધા ગાદલાને તપાવી, ધોકાવા, વાસણ ધોવા, પોતા કચરા બાવા જાળા કરવા. રાત્રિના 12 વાગ્યા સુધી તનતોડ મહેનત કરી હોય, થાક લાગ્યો હોય ને એવા સમયે તમે ઓફિસેથી કામેથી આવો, જમવાનું બાકી હોય ને દરવાજો ખટખટાવો. તમારા પૂરતી જ રસોઈ હોય ને સાથે તમારા 2 મિત્ર હોય, અને પત્નીને કહો કે હવે રસોઈ બનાવો. રસોડામાં જઈને રસોઈ તો બનાવે, પણ મનમાં શું ચાલતું હોય? હમણાં રૂમમાં આવે એટલી કહેવાય પણ નહીં. રસોઈ તો બનશે, પણ કેવા ભાવથી બનશે? હવે એવી જ પરિસ્થિતિ હોય, આખા દિવસની મહેનત કરી હોય ને તમે રાત્રે 12 વાગે આવો, તમારી સાથે 2 વ્યક્તિઓ હોય અને જમવાનું એને પણ બાકી હોય, પણ એ 2 કોણ હોય? તો કે તમારા શાળા ને તમારા સસરા. તમારે કેવું પડે રસોઈ બનાવજો, હે? અને બને તોય કેવી રીતે બને? પરિસ્થિતિ તો એક જ છે, સામે જે ક્રિયા કરવાની છે એ પણ એક જ છે, પણ છતાંય જો વૃત્તિ બદલી જાય, મારા મનાઈ જાય, એક મમત્વ ભાવ પ્રગટી જાય, તો ક્રિયાનો થાક દૂર થઈ જાય છે. બસ આ જ સમજવાનું છે. કયા દ્રષ્ટિકોણથી આપણે આ જગતની અંદર જીવીએ છીએ એના આધારે થાકનો નિર્ણય થાય છે. ભગવાનનો ભક્ત છે એને આ વિશ્વ ભગવદમય થઈ જાય છે. કોને માને પોતાના, કોને માને પરાયા, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, જીવ પ્રાણી માત્રને વંદન કરે. ત્યારે વાલા ભક્તજનો, આપણી સ્થૂળ દ્રષ્ટિને, માયિક દ્રષ્ટિને એક દિવ્ય દ્રષ્ટિ બનાવવાની પ્રોસેસ એટલે સત્સંગ. સત્સંગનો બહુ મોટો મહિમા છે. અધ્યાત્મ માર્ગના અનેક સદગુણો છે, સારા સાધનો છે, તપ, દાન, વ્રત, દયા, તીર્થ, પણ બધા શુભ સાધનો એના પ્રમાણમાં કરવામાં આવે તો સુખદાયી, એનો અતિરેક થાય ને તો પણ દુઃખદાયી બનાય. પણ એક સાધન એવું છે કે એનો અતિરેક કરવાની શાસ્ત્ર માત્ર એ છૂટ આપી છે. એની કોઈ આડ અસર તો નથી થતી, પણ અન્ય સાધનો દ્વારા આવેલી આડ અસરને પણ ડાયલ્યુટ કરવાનું કામ કરે છે, અને એ સાધન છે સત્સંગ. ગમે એટલો સત્સંગ કરો, કોઈ આડ અસર નહીં. ત્યારે વાલા ભક્તજનો, સત્સંગ કેવો હોય, સત્સંગ કરીને થયેલો એક સાચો સત્સંગી કેવો હોય, સત્સંગીનું જીવન બાહ્ય અને આંતર કલેવર કેવું હોય, એનું જીવંત દર્શન કરાવનારો ગ્રંથ એટલે सत्संगी जीवन ग्रंथ। आइए भाव और प्रेम से ग्रंथ में प्रवेश करें। श्री कृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनंदन
ભુવિ ભૂત્વા હરત્યંતઃ તમા તમાઈવાંશુમાં ગંધ સિંધુર મદોન્મથ હાથી કેળના વનની અંદર જતો હોય અને પોતાના પાદ પ્રહાર દ્વારા મોટા મોટા કેળના વૃક્ષોને જેમ પાડતો જાય, ઉન્મૂલન કરતો જાય, એમાં ભૂમિની અંદર સદ્ધર્મનું સંસ્થાપન કરવામાં ઉદ્યુક એવા ભગવાન સ્વામિનારાયણ ભાગવત એકાંતિક ધર્મનું સ્થાપન કરતા થકા, અધર્મ અને પાખંડ ધર્મનું ઉન્મૂલન કરતા થકા, જીવાત્માઓને સાચો મોક્ષ માર્ગ દેખાડતા થકા વિચરણ કરતા કરતા દુર્ગપુરમાં પધાર્યા છે. બોલીએ દુર્ગપુર ધામ કી. અનંત બ્રહ્માંડના અધિપતિ ભગવાન ગઢપુરની અંદર પધાર્યા. ત્યારથી એ ભલ ખાચર હોય કે દાદા ખાચર, જયા લલિતા નાની પાંચાળિયા ચારે દીકરીઓ હોય કે સુરપ્રભા અને સોમાદેવી, આ બધાને માટે તો જાણે અક્ષરધામનું અવતરણ થયું. આંખના પલકારાની જેમ એના દિવસો પસાર થવા લાગ્યા. ભગવાનની સેવામાં બધા એવી રીતે જોડાઈ ગયા, કોઈને દેશ કાળનું ભાન રહ્યું નથી. નિત્ય પ્રત્યેનો સ્વામિનારાયણ ભગવાનનો ક્રમ. ભગવાન શ્રીહરિ પ્રાતઃ કાળે વહેલા ઉઠી પૂજા કરી લીંબ વૃક્ષ નીચે સભા કરે, સંતો ભક્તોને જ્ઞાનની દિવ્ય વાતો કરે. આપણી વચ્ચે સ્વામિનારાયણ મંદિર જુનાગઢથી, જુનાગઢ દેશના માજી ચેરમેન એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી દેવનંદન દાસજી સ્વામી પધાર્યા છે. જોરદાર તાળીઓ પાડી સંતોનું સ્વાગત અને અભિવાદન કરીએ, હાથ જોડીને નમસ્કાર કરીએ. ભગવાન પધાર્યા ત્યારથી દુર્ગપુર વાસીઓને તો આનંદ સમાતો નથી. બપોર પછીના સમયે વાજતે ગાજતે ઢોલ શરણાઈ દુદુંભી ત્રાસા વગાડતા વગાડતા ધૂન સંકીર્તન કરતા કરતા સંતો ઘેલા નદીમાં સ્નાન કરવા માટે જાય. અનંત બ્રહ્માંડના અધિપતિ પરમાત્માને આવતા જોઈને ઘેલાનો આનંદ પણ સમાય નહીં ને એ પણ ઘેલી બને. ઉન્મત્ત ગંગા એ ભાગીરથી ગંગાના ભાગ્યની સાથે બરોબરી કરતા એને એમ કહે કે તને તો વામન ભગવાનના ચરણનો એક વાર સ્પર્શ થયેલો અને મારી સામે તો જો અનંત બ્રહ્માંડાધીશ સંતો ભક્તો સાથે કેટલીય વાર મારી અંદર સ્નાન કરવા પધાર્યા છે, માટે તારા કરતા તો હું ભાગ્યશાળી છું. અને આ નદી ઉન્મત્ત બની નામ પડ્યું ઉન્મત્ત ગંગા. સ્વાભાવિકપણે શ્વેત વર્ણને ધારણ કરનારી, જેના છીપમાંથી ફેંકાયેલા મોતીઓ દ્વારા એ ઘેલાના કિનારા મહારાજા ધીરાજના પર્યંકની જેમ શોભતા હોય, વૃક્ષો પર્વતોની ભેખડમાં મુનિઓ જ્યાં અહર્નિશ મહારાજનું ધ્યાન કરતા હોય, આ ઘેલામાં જ્યારે ભગવાન સ્નાન કરવા માટે પધારે, સંતો સ્નાન કરવા અંદર પધારે તો એ શ્વેત વર્ણ વાળી ઘેલા નદી કાશાય વર્ણને ધારણ કરે. હજારો મહિલા પુરુષ ભક્તો એની અંદર પ્રવેશ કરે તો એના કુમકુમના સ્પર્શથી રક્ત વર્ણને ધારણ કરે. આવી વિવિધ રંગ વાળી એ ઘેલા નદી ભગવાન કલાકો સુધી એમાં સ્નાન કરે.
તાળી વગાડીને ધૂન કરાવે, કીર્તન કરાવે. ભીને વાન એ મૂર્તિને સંતો ભક્તો કલાકો સુધી નિરખ્યા કરે. વળી સંધ્યા સમયે પાછા દુર્ગપુરમાં આવે, આરતી આદિક થાય અને વળી રાત્રે સભાઓ થાય. દિવસ પછી દિવસ આનંદની અંદર વીતતા જાય છે. વાલા ભક્તજનો, આ દાદા ખાચરનો દરબાર ગઢ એટલે હજારો સંતો ભક્તોની હરણખળી. આ દાદાનો દરબાર એટલે સર્વસ્વ સમર્પણ પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ. જે દરબાર ગઢના નળિયાનું ધ્યાન, એની વળીઓ, થાંભલીઓ, ઊંચી ઓસરી, પરથારનું ધ્યાન આ ગ્રંથના વક્તા એવા સ્વરૂપાનંદ સ્વામીને ધાણી ફૂટતા આવ્યો હોય અને પરમ શાંતિની અનુભૂતિ કરાવે. યત્ર પ્રવિષ્ટો સકલોપી જંતુઃ આનંદ સચ્ચિત ઘનતામ ઉપૈતિ. રાગી, ત્યાગી, ભોગી ગમે એવો જીવાત્મા પણ એ ગઢપુરમાં, દરબાર ગઢમાં પગ મૂકે અને સચ્ચિદાનંદ આનંદની સમાધિ જેવી અનુભૂતિ થાય. આ દરબાર ગઢની આજે આપણે કથાઓ સાંભળવી છે. ભગવાને ત્યાં અનંત લીલાઓ કરી છે. ત્યારે આવો વાલા ભક્તજનો, દરબારગઢના મહિમાના એક પદનું ગાન કરી તાળીઓ પાડતા પાડતા આનંદ ઉત્સાહથી આપણે ગઢપુરનું ધ્યાન કરી લઈએ. ગઢપુર ગયા તો છો ને? હે, ન ગયા હોય ને તો હવે જજો. અનંત બ્રહ્માંડના અધિપતિ ત્યાં 25 વર્ષ સુધી પોતાનું ઘર માનીને રહ્યા છે. એ ગઢપુરનું એક એક રજકણ સ્વામિનારાયણ ભગવાનના ચરણ રજથી અંકિત છે. 3 સ્થાન કોઈ પણ ઈશ્વર કે એની વિભૂતિના બહુ મહિમાશાળી કહેવાય. એક તો એનું જન્મસ્થાન, બીજું એનું વિચરણ સ્થાન કહેતા જ્યાં એમની રમણ ભૂમિ હોય, જ્યાં એમણે પૂર્ણ જીવન પસાર કર્યું હોય, અને ત્રીજું જ્યાં એમણે તિરોધાન લીલા, અંતિમ લીલા સ્વીકારી હોય. વાલા ભક્તજનો, છપૈયા પછી એવું જ બીજું મહિમાશાળી સ્થાન આ સંપ્રદાયનું કેવું હોય ને તો આ દાદાનો દરબાર ગઢ ગઢપુર છે. 25 વર્ષ સુધી ઘર માનીને ભગવાન ત્યાં રહ્યા અને અક્ષર મુક્તોની પ્રાર્થનાથી પ્રભુ ત્યાં જ તિરોધાન લીલાને સ્વીકારી ધામમાં ગયા. ત્યારે આવો ધન્ય દરબાર દાદાની અંદર લીલામાં પ્રવેશ કરીએ. પ્રેમ છે તાલી સેવા. દરબાર દાદાનો સંતોનો તારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો તારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો તારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો તારો રે. રમ્યા જમ્યા ને ભમ્યા જીયા, પુરુષોત્તમ પ્રભુ પ્યારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો જય હો. ચાર બારના ઓરડાનો મોટો દરબાર ગઢ છે. ઉત્તર દક્ષિણ દ્વારો સુંદર, પૂર્વ પશ્ચિમ દ્વાર શોભે રે. ઉત્તર દક્ષિણ દ્વારો સુંદર, પૂર્વ પશ્ચિમ દ્વાર શોભે રે. લીંબતરુની શીળી છાયા, લીંબતરુની શીળી છાયા, નિરખતા મન લોભે રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો તારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો તારો રે.
ભક્તો કરતાલ હશે, બધા ભક્તો કરતાલ લેજો. યુવાનો આવજો. ઓ ધન્ય ઓરડા ધન્ય ઓસરી સભા સજે શ્રીનાથે રે. ધન્ય ઓરડા ધન્ય ઓસરી સભા સજી છે નાથે રે. હે વચનામૃત રસ પાન કરાવ્યો, વચનામૃત રસ પાન કરાવ્યું. સંત જન રાખી સાથે રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો તારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો. જય ઘનશ્યામ. ઉગમણા બારની ઓસરીએ કાયમને માટે સ્વામિનારાયણ ભગવાન સંતોની પંક્તિ કરતા. ભગવાન સ્વામિનારાયણને પીરસવાનું બહુ અંગ હતું. અરે પીરસવું બહુ ગમતું. દેશ દેશાંતરમાંથી આવેલા પોતાના વાલા સંતોને ખૂબ ભાવથી પીરસે. હે ઓસરીએ સંત પંક્તિઓ પે શ્રી હરિ પીરસે હાથે રે. ઓસરીએ સંત પંક્તિઓ પે શ્રી હરિ પીરસે હાથે રે. મહારાજ હાથે પીરસતા હોય, ભોજનનો સ્વાદ ન આવે એનાથી અધિક તો મહારાજની મૂર્તિનો સ્વાદ આવતો હોય. પેટ છે કે નહીં એ ભૂલાઈ જાય, ખબર પણ ન પડે ને ગળા સુધી બધાના પેટ ભરાઈ જાય. પછી મહારાજ બ્રહ્માનંદ સ્વામીની પાસે દૂધ પાકની ડોલ લઈને આવે. સ્વામી લ્યો. અરે મહારાજ હવે નહીં ચાલે. ના સ્વામી લેવું પડે. નાના પાડે ઠામ સંતાડે. નાના પાડે ઠામ સંતાડે. ઓ નાના પાડે ઠામ સંતાડે. નાના પાડે ઠામ સંતાડે. એ તેને તેરેડે માથે રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો તારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો તારો રે. હે ધન્ય ધન્ય એ અક્ષર ઓરડી જ્યાં શ્રીજી નિવાસ કરતા રે. ધ્યાન કરજો પ્રભુ ભક્તો આ દિવ્ય સ્થાનનું. હે ધન્ય ધન્ય એ અક્ષર ઓરડી જ્યાં શ્રીજી નિવાસ કરતા રે. ધન્ય કોપે ગંગા જળિયો. ધન્ય ગોપે ગંગા જળ્યો. જ્યાં સ્નાન વિધિ અનુસરતા રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો તારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો તારો રે. ગોપીનાથ રૂપે શ્રીજી શોભે બંસી લીધી હાથે રે. ગોપીનાથ રૂપ શ્રીજી શોભે બંસી લીધી હાથે રે. ગોપીનાથ રૂપે શ્રીજી શોભે બંસી લીધી હાથે રે. ગોપીનાથ રૂપ શ્રીજી શોભે બંસી લીધી હાથે રે. હે આટી પગની વાળી ઉભા. આની પગની વાળી ઊભા. રાધાજીને
ધરાનો સંતોનો ઉતારો રે. આ તીરથના દર્શન કરીને ચિત્તે ચિંતવન કરશે રે. આ તીરથના દર્શન કરીને ચિત્તે ચિંતવન કરશે રે. હે લક્ષ્મી નારાયણ દાસ કહે તેના લક્ષ્મી નારાયણ દાસ કહે ઓ લક્ષ્મી નારાયણ દાસ કહે તેના લક્ષ્મી નારાયણ દાસ કહે તેના સંતપ શ્રીજી હરશે રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો ઉતારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો ઉતારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો ઉતારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો ઉતારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો ઉતારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો બોલીએ દુર્ગાપુર ધામ કી જય. ગઢપુર વાસીઓને આંખના પલકારાની જેમ દિવસો મહિનાઓ ને વર્ષો વીતવા લાગ્યા. કોઈ કહે સ્વામિનારાયણ ભગવાન દુર્ગપુર આવ્યા હોય તો એ ભલખાચરની વર્ષોની પ્રતીક્ષાથી આવ્યા. તો કોઈ સંતો કહે કે ભગવાન ગઢડે રોકાયા હોય તો એનું કારણ દાદા ખાચરનો સમર્પણ ભાવ, એને વિશ્વાસ. તો કોઈ સંતોનો મત એવું કહે કે ભગવાનને જો કોઈ ખેંચીને લાવ્યા હોય ને બાંધીને રાખ્યા હોય તો એ જીવબા લાડુબા આદિક પ્રેમી ભક્તોની પ્રેમ રૂપી દોરીએ બાંધી રાખ્યા છે. કારણ જે પણ હોય, પણ આવો પ્રેમી પરિવાર સારા એ સૌરાષ્ટ્રમાં કદાચ નહીં ભગવાનને મળ્યો હોય. અને એટલે તો 17,500 કિલોમીટરની યાત્રામાં પણ જે ચરણ ક્યાંય ગોદોહન માત્ર ન રોકાયા અને એ ચરણ સદાયને માટે દુર્ગપુરમાં રોકાયા. કોઈ કાળે આ ગઢપુર વાસીઓનું મન ભગવાનને છોડવામાં તૈયાર નથી. આ બાજુ અવતારનો નિમિત્ત છે, હજારો જીવોના કલ્યાણ કરવા ભગવાન વિચારે શું કરીશું. અને એવામાં એક અદ્ભુત અને આશ્ચર્યકારી ઘટના ગઢપુરમાં બની. સંધ્યાનો સમય, સૂર્યનારાયણે પોતાના ઘોડા અસ્તાચળ બાજુ વાળી દીધેલા. અંધકારના ઓળા ધીરે ધીરે પૃથ્વી પર ઠલવાતા હતા. ક્યારેય નહીં ને આજે પહેલી વાર સ્વામિનારાયણ ભગવાન બોલે કે બ્રહ્મચારી ચાલો આપણે અત્યારે ઘેલા સ્નાન માટે જવું છે. કોઈને કહેશો નહીં. કોરા વસ્ત્રો સાથે લઈ બ્રહ્મચારી સર્વાવતારી નારાયણનું અનુસરણ કરવા લાગ્યા, જેમ વેદો અને શ્રુતિઓ બ્રહ્મ તત્વનું અનુસરણ કરે છે. ગઢપુરની સાંકડી ગલીઓમાં સ્વામિનારાયણ ભગવાન હેલા જાય છે. બરાબર મોં સૂજણું હતું નહીં. આજની જેમ સ્ટ્રીટ લાઇટ તો હોય નહીં. એરંડિયાના દીવા જરૂર પૂરતા પ્રગટાવતા હોય. એમાં જરૂર ન હોય બેટા, વાટ નાની કરી નાખજે. આજે પ્રકાશનો પુંજ સ્વયં જ્યોતિએ નારાયણ ગઢડાની અંધારી સાંકડી ગલીમાં હેલા જાય છે. આજે એક વણિકના અનંત જન્મના પુણ્યનો ઉદય થયેલો અને એ વણિક આમ સામેથી આવેલો આવે. રતાંદળાપણાનો એને રોગ, અંધારું થાય એટલે બરાબર દેખાય નહીં. એટલે લાકડીના ટેકે હનુમાને આમાં હાલ્યો આવે સામેથી.
અને આ બાજુથી સ્વામિનારાયણ ભગવાન નાસિકાગ્ર દ્રષ્ટિ રાખી અને ભગવાન હાલ્યા જાય છે. અને અચાનક વણિક સ્વામિનારાયણ ભગવાનના ખભા સાથે અથડાય. નારાયણ 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 બોલતા મહારાજ તો 3 ડગલા પાછળ હટી ગયા. અને જ્યાં અવાજ સંભળાયો, કેસર સરખો સુગંધ આટલી નજીકથી અનુભવાયો, અને આ વણિક હતો એ બધી પરિસ્થિતિ પામી ગયો કે આજે આ કાળી અંધકારની રાત્રિની અંદર પણ મને પ્રકાશનો પુંજ મળી ગયો છે. એ તો મનમાં હરખાય છે. એ બોલે ને એ પેલા મૂળજી બ્રહ્મચારી બોલ્યા, માળા વાણિયા, મારા ભગવાન સાથે અથડાયો? એલા તને ખબર નથી પડતી કોણ આવે છે સામેથી? સેવક ધર્મ છે. વણિકની બહારની ચક્ષુ ફૂટેલી હતી, પણ અંતર ચક્ષુ તો બહુ સજાગ હતી, સતેજ હતી. અને બુદ્ધિ તો ભાઈ કોની વખણાય? 3 જણા ન છેતરાય. વાણિયો, કાણિયો અને ત્રીજો પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. નીતિ અનુસાર એનું જીવન હોય અને એટલે ન છેતરાય. મૂળજી બ્રહ્મચારી ખીજાયા અને આ વણિક સામે બોલ્યો, બ્રહ્મચારી, તમે મને આંધળો કહો છો, મારી તો આ બાહ્ય ચક્ષુ ફૂટેલી છે, પણ આ તમારો ભગવાન જે સામે ઉભો છે ને, એ તો મારા કરતાય આંધળો છે. ભલા માણસ, એક તો મારા પ્રભુ સાથે, ઈષ્ટ સાથે અથડાયો, અને વળી પાછો તું સામેથી મારા ભગવાનને આંધળો કહે છે? તારી આ હિંમત? અને ત્યાં એ વાણિયો બોલ્યો, સાંભળો બ્રહ્મચારી, મારી તો આ બાહ્ય ચક્ષુ ફૂટેલી છે, એટલે બાહ્ય આંખે હું કદાચ ન જોઈ શકું, અંધારામાં અથડાવ, પણ મારા જેવા અનંત કરોડો જીવાત્માઓ આ 184 ની અંદર ભટકે છે, રડવડે છે, કાળ કર્મના માયાના શકંજાની અંદર 184 માં ફરે છે, જન્મ મરણના અનંત દુઃખ ભોગવે છે, એની દુઃખ કરુણા જોઈને પણ એનું કલ્યાણ નથી કરતા તમારા ભગવાન. હું આંધળો કે એ આંધળા? અને આજે તો એને ખરેખર ભગવાનને પણ વિચારતા કરી દીધા. મહારાજ તો આંખો બંધ કરીને એકદમ ઊંડા ઉતરી ગયા. વણિક બાજુમાંથી નીકળી ગયો. બ્રહ્મચારી કે મહારાજ ચાલો, આપણે ચાલો પ્રભુ. ના બ્રહ્મચારી, હવે દરબાર ગઢમાં પાછા ચાલો. સંધ્યા આરતી થઈ, ભગવાન એકદમ ઊંડા ઉતરી ગયા છે, કોઈની સાથે વાતો કરતા નથી. આજે કહ્યું કે આજે કીર્તન ભક્તિ પણ રાખી નથી. સંતો ભક્તો બધા ચિંતામાં પડી ગયા. જીવન પ્રાણ એવા મહારાજ ઉદાસ થાય તો જીવ જાય. જેને રીઝવવા માટે રાત્રિ દિવસ મહેનત કરતા હોય એવા પોતાના સ્વામી, પોતાના ગુરુ, પોતાના ઈષ્ટ, એ જરાક પણ ઉદાસ હોય, નારાજ હોય ને, તો આદર્શ શિષ્ય હોય એનાથી એ સહન ન થાય. શું કરું તો એ રાજી થાય? એક સેવકની આ વૃત્તિ રહે. સંતો ભક્તો બધા એકત્રિત થઈ ગયા. અક્ષર ઓરડીના પ્રાંગણમાં મોટી સભા ભરાઈને બેઠી. અરે મહારાજ, પ્રભુ આપ કેમ કંઈ બોલતા નથી? પ્રભુ આજે આપે વાળું પાણી પણ કર્યા નથી, કંઈ જમ્યા નથી, કંઈક જે કારણ હોય એ બતાવો. પણ પ્રભુ આમ આપની ઉદાસીનતા અમારાથી સહન નથી થતી. મહારાજે બાકી રહેલા પણ બધા સંતોને ભેળા કર્યા. બધા સંતો આવી ગયા. માત્ર સભામાં સંતો બેઠા છે. સ્વામિનારાયણ ભગવાન કહે, સંતો આજે અમને બહુ મોટું મેણું લાગ્યું છે. એવા શબ્દો અમને વાગ્યા છે કે અમે એકદમ ઉદાસ થઈ ગયા. અરે મહારાજ, આપને એવા શબ્દો કેનાર કોણ? સંતો, એ જે હોય તે
પણ અમને એટલી ખબર છે કે અમને લાગેલું આ મેણું માત્ર ને માત્ર તમે જ દૂર કરી શકો એમ છો. હાથ જોડીને સંતો કહે, અરે મહારાજ, જો એમ જ હોય ને તો પ્રભુ જલ્દી બોલો. પ્રભુ, આપના મુખ કમળમાંથી નીકળતા એ શબ્દ સાંભળવા માટે અમારા કાન તલસી રહ્યા છે. પ્રભુ, આપ જલ્દી બોલો, શું આજ્ઞા છે? તમે કહો ને પ્રભુ, અમારા પ્રાણ આપી દઈએ. તમે કહો તો ભોજન બંધ કરી દઈએ. તમે જે કહો એ માનવા તૈયાર, પણ પ્રભુ અમને કંઈક આજ્ઞા કરો. આજે પ્રભુ તમે કહો ને અમારાથી ન થાય એવું શું કામ છે? અને એક શિષ્ય હોય ને, સેવક, એની આ વૃત્તિ હોય, એનામાં આ તત્પરતા હોય કે પોતાના માલિક, પોતાના સ્વામી એને માટે બધું કરવા માટે તૈયાર થાય. જ્યાં સુધી પોતાના વ્યક્તિત્વને પણ ગુરુના ચરણની અંદર ન્યોછાવર નથી કરી શકતા, ત્યાં સુધી એની પૂર્ણ મિલકતના વારસદાર બની શકાતું નથી. One should play fairly when he has winning cards. જીવનમાં સમજણ આવે ને તો આ દિશામાં વિચારવું. આજે સંતો કહે, પ્રભુ તમે કહો ને અમારાથી ન થાય એવું કઈ કઠણ કામ છે? નથી એવું કઠણ કાઈ કામ, તમે કહો ને ન થાય ઘનશ્યામ. નથી એવું કઠણ કાંઈ કામ, તમે કહો ને ન થાય ઘનશ્યામ. જે જે કહો તે અમે કરીએ, જે જે કહો તે અમે કરીએ. સર્વે વચન શિર પર ધરીએ. સર્વે વચન શિર પર ધરીએ. પ્રભુ આપનું વચન અમારા શિર પર. તમે જલ્દી પ્રભુ બોલો. આપને માટે અમે અમારા બધા તન અને મનના સુખ પણ છોડી દઈશું. શરીરના સુખ તો છોડવા હજુ સહેલા, મનની માન્યતા છોડવી બહુ અઘરી છે. તન મનના સુખને ત્યાગે, રેશુ વચન માય અનુરાગી. તન મનના સુખને ત્યાગી, સર્વ પ્રકારે મહારાજની સાથે જોડાયેલા હતા. પ્રભુ તમે કંઈક કહો. અને આવો સંતોનો હૃદયનો ભાવ જોયો ને, મહારાજને ખૂબ આનંદ થયો. બધી ઉદાસીનતા દૂર થઈ ગઈ અને મહારાજ હસવા લાગ્યા. હો, પછી હસી બોલાયા વિનાશ. પછી હસી બોલાયા વિનાશ. ધન્ય નિરમોહી મારા દાસ. ધન્ય નિરમોહી મારા દાસ. ધન્ય નિરમોહી મારા દાસ. ધન્ય નિરમોહી મારા દાસ. તો સાંભળો સંતો, અક્ષરધામમાંથી અમે આ ભૂમંડળની અંદર 6 સંકલ્પ લઈને પધાર્યા છીએ. અને એમાંનો અમારો એક સંકલ્પ અનંત જીવાત્માઓના કલ્યાણ કરવાને, એને સાચો મોક્ષ માર્ગ દેખાડવો. અમે તો એકલા સંતો કેટલુંક વિચરણ કરીને આ કાર્ય કરી શકીશું. માટે સંતો, અમારા બદલે તમારે જવાનું છે. એક એક શહેરમાં, એક એક નગરમાં, ગામડે ગામડે, નેસડે નેસડે, એક એક ઘર કુબે જઈ જઈ, એક એક ખેતરે, એક એક વ્યક્તિને જઈને મળો સંતો. જાઓ સંતો, આ ગુજરાત અને ભારતની ભૂમિને ખૂંદી વળો.
અને હજારો જીવાત્માઓને મનુષ્ય જીવનની સાર્થકતાની વાત કરો. ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરાવો ને એને મોક્ષ માર્ગ દેખાડો. સંતો, તમારા નિર્મળ પવિત્ર જીવન જોઈ અમે 114 પ્રકરણ દ્વારા તમને એવા તાવ્યા છે. અમને તમારા પર વિશ્વાસ છે. કોઈ જીવ ભાવ અને પ્રેમથી તમારા દર્શન કરશે ને તમારી સેવા કરશે ને તો પણ જાઓ સંતો, એ બધા જીવોના અમે કલ્યાણ કરીશું. બળી અન્ન જળ તમને જે દેશે, આપી અંબર અક્ષર ઘર લેશે. બળી અન્ન જળ તમને જે દેશે, આપી અંબર અક્ષર ઘર લેશે. જેહ ધામ નાયા મેં રહેનાર, જેહ રામ અમે રહેનાર, લઈ જાશું તે ધામ મોજાર. લઈ જાશું રામ મોજાર. લઈ જાશું તે ધામ મોજાર. લઈ જાશું રામ મોજાર. નિત્યાનંદ સ્વામી બીમાર હોય, બકરીના દૂધની સાથે દવા લેવાનું કહ્યું. એક ભરવાડે ભાવથી દૂધ આપ્યું. સ્વામી તો એ ગામથી નીકળી ગયા. વર્ષો પછી રાત્રિનો સમય અને એના વાડામાં રાત્રિને સમયે અજવાળા થયા. સચ્ચિદાનંદમય, શીતળમય, શાંત તેજ જોયું અને તેજને વિશે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ નિહાળી. ભરવાડને થયું, આ કોણ? તમે? મહારાજ કહે, અમે સ્વામિનારાયણ. શા માટે પધાર્યા? આ તમારી બકરી છે ને, એને અમારા ધામમાં લઈ જવા. અરે પણ એણે એવું શું પૂન કર્યું? બકરી માળા ફેરવે? હે? બકરી ઉપવાસ કરે? તીર્થ કરે? એ બધી સાનુકૂળતા ક્યાં આપી છે? બધા ફીચર્સ માત્ર મનુષ્યને જ આપ્યા છે. એન્ડ્રોઈડ મોબાઈલ જેવું આ મનુષ્ય દેહ છે. તમારે જે જોઈએ એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દો, તમારા બધા કામ થાય. એની અંદર અમુક ફીચર્સ આપ્યા જ નથી. હવે બકરી શું ભજન કરે? એને ધામમાં લેવા આવે એટલે આશ્ચર્ય તો થાય. અરે પણ સ્વામિનારાયણ, આ બકરીએ એવું શું કામ કર્યું કે તમે એને લેવા આવ્યા? સ્વામિનારાયણ ભગવાન કહે, એણે ભલે અમારું ભજન નથી કર્યું, પણ અમારા સાધુ નિત્યાનંદ સ્વામી બીમાર હતા અને તમે એકવાર બકરીનું દૂધ આપેલું, એ આ બકરીનું દૂધ હતું એટલે અમે એને તેડવા આવ્યા છીએ. આંબા ગામનો આ દિવ્ય પ્રસંગ. અન્ન જળ અંબર આભૂષણ તમને જે જે અર્પણ કરશે ને ભાવથી, મહારાજ કહે અમે બધાના કલ્યાણ કરીશું. અરે સંતો, તમારો યોગ પણ કેટલાક જીવોને થશે. અરે તમારા વર્તન દ્વારા થયેલા સાચા સત્સંગી એમની કોઈ સેવા કરશે. અરે સંતો, પંચ વર્તમાનને ધારણ કરીને અમારું સર્વોપરી ભાવે ભજન કરતા હોય, જેના રોમ રોમમાં અમારો નિશ્ચય હોય, એવા અમારા શુરવીર સાચા સત્સંગી હોય ને, એના ગોળાનું કોઈ પાણી પીશે ને તોય અમે એના કલ્યાણ કરીશું. તો હવે તમારે ગોળા રાખવા પડશે. ઘેર શહેરમાં ફિલ્ટર મશીન આવી ગયા છે, કલ્યાણ કરવા. તો કેવો વાલા ભક્તો આ સંપ્રદાયનો બેઝ છે. કલ્પના તો કરો, સત્સંગીના ગોળાનું પાણી પીએ ને કલ્યાણ થાય.
કેવા પવિત્ર મહારાજની આજ્ઞામય એના જીવન હશે. ગ્રહાસ્થાશ્રમમાં રહેતા હોય પણ ભગવાનની આજ્ઞાએ કરીને રહેતા હોય. પરણ્યા એ જ પત્ની જીવન પર્યંત એક પત્ની વ્રતનું પાલન કરતા હોય. નીતિપૂર્વકની એની કમાણી હોય. આવકનો ચોખ્ખો 10મો કે 20મો ભાગ સત્કાર્યમાં અર્પણ કરીને અન્ન દ્રવ્યની શુદ્ધિ થતી હોય. અભક્ષ્ય પદાર્થ ખાતા ન હોય, ન જોવા જેવા બીભત્સ દ્રશ્ય ભગવાનનો ભક્ત જુએ નહીં. પર સ્ત્રીને માં બહેન કે દીકરી સમાન સમજતા હોય. પર દ્રવ્ય સામે જોઈને પણ ક્યારેય એની મતિ બગડે નહીં. આ મહારાજની એક એક આજ્ઞાનું અનુસંધાન હોય ને એવા હરિભગતની વાત છે. હો, લોલે લોલની વાત. અને આપણે વાલા ભક્તો એક દિવસ ત્યાં પહોંચવાનો છે. તમને લોલે લોલ ભગતમાં ખબર પડે? હે, નવું નવું ગામ હોય, નપાણિયા ખીજડિયા જેવું, થાતો સત્સંગ હોય અને ત્યાં સરસ મજાનું મોટું નવું મંદિર બને, મોટો ઉત્સવ થાય, મોટા મોટા સંતો પધારે એટલે કેટલાય ભક્તો ભગવાનની કંઠી ધારણ કરે, સત્સંગ સ્વીકારે, મંદિરે દર્શને આવે, સત્સંગની રીતિ પ્રમાણે રહેતા હોય. આરતી પૂજા પાઠ સાંજ પડે નિયમ ચેષ્ટા થતા હોય. અને નિયમ ચેષ્ટામાં છેલ્લે વંદુના પદ આવે. હવે શરૂઆતમાં તો વંદુના પદ ગાતા આવડે નહીં એટલે આગળની કડીમાં તો કંઈ સમજાય નહીં, પણ છેલ્લે લોલ આવે ને ત્યાં ભેળા થઈ જાય. હે વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને લોલ રે ભજતા છોટે આ બધું ના સમજાય. પાર ને રે લોલ સમરૂ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ. રે ભવબ્રહ્મ આગળ છૂટી જવાય પણ છેલ્લે બોલો સ્વામિનારાયણ ભગવાનની. ત્યારે લોલે લોલમાં રહેવાનું. ધીરે ધીરે આપણે આગળ આવતા જઈએ તો મહારાજ રાજી થાય. આજે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સંતો તમે એક એક ગામડે ફરો ને જીવોને અમારા સ્વરૂપની ઓળખાણ કરાવો. સભા પૂર્ણ થઈ. ભગવાનને છોડીને સંતોનું દિલ જવા માટે તૈયાર નહોતું, પણ મરજી જોઈને તૈયાર થયા. સુવ્રત મુનિ કહે, રાજન મહારાજને સંતોને મોકલવા તો છે, પણ એના માટે એભલ ખાચરની પરવાનગી લેવી પડે. આ પરિવારને બોલાવીને મહારાજે કહ્યું કે બાપુ, આ પૃથ્વી ઉપર અમે ભાગવત એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યા છીએ. છેટલા 1 વર્ષથી તમારે ત્યાં પ્રેમને વશ થઈ અને અમે સંતોએ સહિત અહીં નિવાસ કરીને રહ્યા છીએ. હજુ અમારે ઘણા કાર્યો બાકી છે. ભક્તોનો પણ ખૂબ ભાવ અને આગ્રહ છે. માટે હે ભલનરૂપ, હવે જો તમે રજા આપો ને તો અમારે સંતોને ગામડા ફરવા માટે મોકલવા છે. દેશાંતરીયા ભક્તા પ્રતિક્ષંતે મમાગમમ. દેશ દેશાંતરના ભક્તો અમારી પણ પ્રતીક્ષા કરે છે. તતો હમપી યાસ્યામી સૌવીરાન અધુના નૃપ. અમે પણ ઝાલાવાડ બાજુ જવાનો સંકલ્પ કર્યો છે. સૌવીર પ્રાંતમાં સુરેન્દ્રનગરમાં જવાનો વિચાર કર્યો છે. માટે હે બાપુ, તમે અમને રજા આપો. સુવ્રત મુનિ કહે, રાજન શ્રી હરિના શબ્દો સાંભળતા જ એભલ ખાચરના પરિવાર ઉપર જાણે એક સાથે વીજળી તૂટી પડી હોય ને એવી પરિસ્થિતિ થઈ. શું બોલવું, શું કરવું કઈ વિચાર આવતો નથી. કોઈને કઈ ખ્યાલ રહ્યો નથી. કલ્પના પણ ન કરી હોય એવી ઘડી સામે આવી. હૈયું કઠણ કરીને રડમત શબ્દોમાં એભલ ખાચર કહે, મહારાજ મહારાજ, પ્રભુ આપ આંખનો પલકારો
મારીએ એટલો સમય પણ અમારાથી દૂર રહો છો ને તો પણ અમે રહી શકતા નથી. પ્રભુ આપ તો અમારા પ્રાણ છો, જીવન છો. પ્રભુ આપ અમારા માટે સર્વસ્વ છો. પ્રભુ પ્રાણને છોડી, પ્રાણ જો શરીરને છોડીને ચાલ્યો જાય તો શરીરની શું દશા થાય તમે જાણો છો. ત્વત્પ્રાણાનત્ર નો હિત્વા ક્વયાસી કરુણાંબુધે ગતે ત્વયી શરીરેષુ ન સ્થાસ્યન્ત્યસવો હિ વહ. પ્રભુ માછલું કદાચ પાણી વિના રહી શકે, પણ અમે આપના વિના રહી શકીએ ને એવી કોઈ અમારી પરિસ્થિતિ નથી. માછલાને પ્રાણીને પાણીને મુકાવીને બીજી ગમે એવી વસ્તુ આપો, દૂધની અંદર રાખો, સોફા સેટ પર બેસારો એ જીવે. આપ તો પ્રભુ અમારું જીવન છો, અમારા જીવન પ્રાણ છો, અને છતાંય પ્રભુ આપ સ્વતંત્ર છો. અમે જીવ આપને શું રોકવાના, પણ છતાંય પ્રભુ એટલું કહીએ, આપના વિના અમે જઈ નહીં શકીએ. જો આપને જવું જ હોય ને તો અમારા બધાના દેહનો અગ્નિ સંસ્કાર કર્યા પછી પ્રભુ જજો. અને જ્યાં આમ બોલ્યા ને મહારાજે એબલ ખાચરના મુખ આડો હાથ મૂકી દીધો. અરે બાપુ, બાપુ તમે આ શું બોલો છો? આમ ન બોલો. અરે મહારાજ, પણ અમે પણ શું કરીએ? મહારાજે વચન આપ્યું છે કે એબલ ખાચર, અમારે વિશે આટલું બધું તમારે હેત છે, અમારા પ્રત્યે ભાવ છે. આજે અમે તમને વચન આપીએ છીએ કે સૂર્ય ચંદ્ર તપશે ને ત્યાં સુધી આ દુનિયામાં લોકો વાતો કરશે, જાવ કે ગઢડું સ્વામિનારાયણનું અને સ્વામિનારાયણ ગઢડાના. હાથ જોડીને એબલ ખાચર કહે, તો મહારાજ આપને જવું હોય તો જજો, પણ પ્રભુ અમારી એટલી પ્રાર્થના છે કે દેશ દેશાંતરમાં વિચરણ કરો, પણ મહેમાન થઈને ફરો, ઘર તો પ્રભુ આ ગઢપુરને રાખો. ત્યજ ચિંતામ ધરાધીશ ત્વયાહમ હિ વશીકૃતઃ. તમે હવે આ ચિંતા ન કરો. એબલ ખાચર કહે, મહારાજ તમે અમારા પર કુરાજી તો નથી થયા ને? અમારી સેવામાં કઈ કસર તો નથી આવી ને? ભક્તની આ સમજણ હોય છે. મહારાજ કહે, એબલ ખાચર જો તમારા પર રાજી ન હોઈએ તો અહીં અમે રોકાઈએ? અમારું દિવ્ય અક્ષરધામ છોડીને અમે આ માઈક ધૂળિયા લોકની અંદર આવ્યા, કેટલું ફર્યા અને તમારે ત્યાં રોકાયા. આ ધૂળિયો લોક, ધૂળની દિવાલો, જે અક્ષર ઓરડીની અંદર તમે અમને ઉતારો આપ્યો છે, ખિસકો લાકે ઉંદરડા ઉપરથી પસાર થાય ને ત્યારે એ નળિયા હલે ને અમારા પર ધૂળ પડે છે. છતાંય અમે રહ્યા છીએ. શા માટે? તમારા ભાવ અને પ્રેમથી. માટે તમે ચિંતા ન કરો. મુમુક્ષુણામ હિતાયૈવ યત્સંતો ભવતારકાહ. આ દુનિયાની અંદર મુમુક્ષુઓને માટે સાધુ એક જ એવા છે કે જીવને સંસાર સાગરમાંથી તારી શકે છે. માટે હે એબલ ખાચર, અમે જીવોના કલ્યાણને માટે સંતોને વિચરણ માટે મોકલીએ છીએ. હાથ જોડીને એબલ ખાચર કહે, પ્રભુ આપ જાઓ તો છો, પણ અમે આપના વિના કેમ રહી શકીશું? અમને ભાવ થાય તમારી સેવા કરવી છે, આપને જમાડવા છે, અમે શું કરીએ? મહારાજ કહે, બાપુ જો તમારે એટલો જ પ્રશ્ન હોય ને તો અમે એક મૂર્તિ પધરાવી દઈએ, વાસુદેવ નારાયણની મૂર્તિ. બસ તમને જ્યારે ભાવ થાય ત્યારે એ મૂર્તિની આગળ આવીને પ્રાર્થના કરજો. એ મૂર્તિ દ્વારા અમે તમારી પ્રત્યેક પ્રાર્થના સાંભળીશું. થાળ ધરાવજો, એ મૂર્તિ દ્વારા અમે તમારા થાળ પણ જમીશું. બસ ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો. વિક્રમ સંવત 1862 ફાગણ વદી ત્રીજનો મંગલ દિવસ આવ્યો છે. ભગવાનના સંકલ્પને નિમિત્ત બનાવી અને શ્વેત દ્વીપના મુક્તો આકાશ માર્ગે દુર્ગપુરની અંદર દરબારગઢમાં મૂર્તિ લઈને આવ્યા. શ્યામ પાષાણની બનેલી
અર્ધ ખુલ્લા નેત્રોવાળી ચતુર્ભુજ શ્વેત દ્વીપપતિ એવા વાસુદેવ નારાયણની અતિ રમણીય અને મનોહર મૂર્તિ જોઈને સૌ કોઈને આશ્ચર્ય થયું. આ દુનિયાની અંદર અનેક મૂર્તિઓ છે. સ્વયંભૂ રીતે ભગવાન પ્રગટ થયા હોય, કોઈને સ્વપ્નમાં દર્શન આપ્યા હોય ને કોઈ ભૂમિ ભાગમાંથી મૂર્તિનું પ્રાગટ્ય થયું હોય, કે કોઈ ઐશ્વર્ય વિભૂતિએ મૂર્તિ કંડારી હોય, પણ વાલા ભક્તજનો આ વિશ્વના ઇતિહાસની અંદર એકમાત્ર વાસુદેવ નારાયણની મૂર્તિ એવી છે કે આ લોકની નથી, શ્વેત દ્વીપના મુક્તો લઈને આવ્યા છે. માત્ર શાસ્ત્રમાં લખાયું છે એમ નહીં, હજારો સંતો ભક્તોની હાજરીમાં સાક્ષીમાં બનેલો આ પ્રસંગ છે અને લખાયો છે. આજે ગોપીનાથજી મહારાજની ડાબી બાજુના શિખરની અંદર ધર્મદેવ અને ભક્તિ માતાની સાથે એ વાસુદેવ નારાયણની મૂર્તિ વિરાજમાન છે. વાલા ભક્તજનો, જ્યારે ગઢડે દર્શને જાઓ ને ત્યારે ખાસ વાસુદેવ નારાયણના દર્શન કરજો. બોલીએ વાસુદેવ નારાયણ ભગવાનની. ઉત્તરાદા 12ના મધ્યના મોટા ઓરડામાં વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા કરી ભગવાન આ ભૂમંડળની અંદર કાયમને માટે રહેતા નથી, અને એટલા માટે ભગવાન અનંત કાળ સુધી મુમુક્ષુઓના કલ્યાણને માટે અર્ચા અવતાર ધારણ કરે છે. પ્રેમી ભક્ત ભગવાનની પૂજા કરી શકે, ભગવાનને થાળ અર્પણ કરી શકે, એનો પ્રેમ ભગવત ચરણ સુધી પહોંચાડી શકે, દર્શન અને પ્રાર્થના દ્વારા પોતે જીવનમાં આનંદ મેળવી શકે, અને એના માટે ભગવાન સ્વસંકલ્પથી અર્ચા અવતાર ધારણ કરે. ભગવાનના 5 સ્વરૂપ છે. કેટલા? 5. આજે આપણે સમજવાના છે. નિત્ય મુક્તોની સાથે દિવ્ય ધામમાં ભગવાન વિરાજે છે, એ ભગવાનનું પર સ્વરૂપ છે. માત્ર ને માત્ર ધામના મુક્તોને જ માટે એ ગ્રાહ્ય સ્વરૂપ. પૂર્ણ ઐશ્વર્ય સાથે વિરાજમાન એ સ્વરૂપ, એનો લાભ ધામના મુક્તોને છે. કેશવાદિક 24 વ્યૂહ સ્વરૂપે ભગવાન પ્રત્યેક બ્રહ્માંડની રક્ષા કરે છે. ઈશ્વર ગ્રાહ્ય સ્વરૂપ છે. ત્રીજું સ્વરૂપ છે અવતાર સ્વરૂપ. ભક્તના પ્રેમને વશ થઈ અધર્મનો નાશ કરવા ભગવાન યુગો યુગની અંદર અવતાર ધારણ કરે છે. રામ, કૃષ્ણ, વરાહ, વામન, પરશુરામ, વ્યાસ, બુદ્ધ, કલ્કી આદિ 24 અવતાર ધારણ કરે. પણ એ અવતાર સ્વરૂપને સરિતા સાથે સરખાવ્યું છે. નદીના કિનારે જે રહેતા હોય ને એને લાભ મળે, ભગવાનના યોગમાં આવ્યા એને લાભ મળે, પણ એ અવતારના સ્વરૂપનો પણ કાયમી યોગ તો રહેતો નથી. ચોથું ભગવાનનું સ્વરૂપ છે અંતર્યામી સ્વરૂપ. ચરાચરની અંદર એક રજઃકણની અંદર ભગવાન અંતર્યામી રૂપે વ્યાપ્ત થઈને રહ્યા છે. પૂર્ણ સ્વરૂપ સાથે, પૂર્ણ મૂર્તિ અને ઐશ્વર્ય સાથે અણુ અણુમાં વ્યાપ છે. પણ આ સ્વરૂપ બધાને ગ્રાહ્ય નથી, ગ્રહણ થતું નથી. અણુ અણુમાં વ્યાપ્ત ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તો એના માટે મંથન કરવું પડે. તમને પૂછું, દૂધમાંથી ઘી મળે? બોલો ને, તમારો વિષય છે. હે, દૂધમાં ઘી હોય કે નહીં? દૂધમાં તો હોય, પણ મોહન થાળ બનાવવો હોય અને દૂધમાં ચણાના લોટને શેકો તો શું થાય? કંઈક નવીન થાય. ઘી તો દૂધની અંદર છે, છતાંય દૂધમાંથી ઘીને જ્યારે પ્રાપ્ત કરવું હોય તો એના માટે પેલા મેળવણ નાખવું પડે, અને એ સપ્રમાણ ગરમ હોવું જોઈએ. શિયાળો છે તો થોડું વધારે ગરમ કરવું પડે, નીચે કોથળા મૂકવા પડે, ઢાંકીને રાખવું પડે. જો ઠરી જાય તો સવાર સુધી એવું ને એવું હોય.
સપ્રમાણ ગરમ રાખ્યું હોય, વાતાવરણ એટમોસ્ફિયર સેટ કરો અને પ્રમાણસહ મેળવણ નાખો તો દૂધમાંથી શું થાય? પછી ધીરજ રાખવી પડે. અડધો અડધો કલાકે હલાવો તો પછી ન થાય. 7-8 કલાક સવાર સુધી ધીરજ રાખો તો એ દૂધમાંથી દહીં થાય. એ દહીંમાં પાણી નાખીને એની છાશ બનાવીએ, છાશનું બરાબરનું મંથન કરીએ અને પછી એમાંથી શું મળે? માખણ મળે, નવનીત મળે. અને એ માપસરનું ફરે તો 10 મિનિટ વધારે મોટર ફરી ગઈ હોય તો ચીકણું થઈ જાય. સપ્રમાણ છાશમાંથી એકદમ ઠંડુ પાણી હોય, છાશ હોય તો એમાંથી સપ્રમાણ રીતે એને વલોવીએ તો એમાંથી એકદમ માખણનો પીંડો નોખો તરી આવે. આમ તમે માખણ લેતા હોય અને હાથે ન ચોટે તો માનવું કે હવે બરાબર થયું છે. અમારે સંતોને સાધુ થઈએ ને એટલે નવસારીમાં પેલા એકડે એકથી ટ્રેનિંગ આપે. છાશ, પાણી, શરબત બનાવવાથી માંડીને શાક, રોટલી, દાળ, ભાત, પછી આમ ક્લાસ આગળ વધતા જાય ને એમ આગળ આગળ ફરસાણ, મિષ્ટાન, મેસૂબ સુધીની બધી આઈટમ બનાવતા સંતોને ટ્રેનિંગ શીખવાડે હો નવસારીમાં. રસોઈ કળામાં, સંગીત કળામાં, સંસ્કૃત શાસ્ત્ર અધ્યયન હોય, આપણા સાંપ્રદાયિક શાસ્ત્રોનો અભ્યાસ, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી આદિક ભાષાઓ, કોમ્પ્યુટર અને આજના મીડિયાઓનો પૂર્ણ અભ્યાસ સંતોને નવસારીમાં કરાવવામાં આવે. આપણે વાત કરતા હતા માખણની. બરાબર માખણ તૈયાર થઈ જાય પછી એને ચૂલા પર મૂકી અને એને ગરમ કરવામાં આવે તાવીએ ત્યારે એમાંથી ઘી મળે. વેલા ઉતારી લ્યો તો પણ ન મેળ પડે અને વધારે રહી જાય તો પણ કાળું પડી જાય. ત્યારે દૂધમાં જ ઘી છે છતાંય પ્રાપ્ત કરવા માટે મેળવણ નાખવું પડે, મંથન કરવું પડે, સપ્રમાણ ગરમ કરવું પડે ત્યારે ઘી મળે. એમ વાલા ભક્તજનો, ચરાચર વિશ્વમાં અણુ અણુમાં ભગવાન છે, પણ એ ભગવાનને મેળવવા માટે આપણી વૃત્તિને પણ મંથન કરવું પડે છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. સમાન ન્યાયે ચરાચરમાં એ નારાયણ વ્યાપ્ત થઈને રહ્યા છે. શા માટે વ્યાપ્ત થઈને રહ્યા છે? વ્યાપ્યસ્ય ફલમ વિધરણમ, એક એક અણુને ધારણ કરવા માટે, સ્વતંત્ર ઈચ્છાથી એક એક અણુનું નિયમન કરવા માટે ભગવાન વ્યાપ્ત થઈને રહ્યા છે. પણ કેમ પ્રગટ થાય? તો કે પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. એક કક્ષાનો પ્રેમ પ્રગટી જાય ને તો ચરાચરમાં ભગવાન દેખાય. જે જગતમાં આપણે રહીએ છીએ એ જ જગતમાં જોગી સ્વામી દેખાતા. એ એમ બોલે કે ભગવાન વિના રહેવાતું નથી, ભગવાન સિવાય કંઈ દેખાતું નથી, અને આપણને ભગવાન સિવાય બધું દેખાય છે. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. વાસુદેવ સર્વમિતિ સમહાત્માસુ દુર્લભ. ભગવાનને બધે જોવા એમ નહીં, આવા સંતોને માટે તો ભગવાન સર્વ રૂપે થઈ જાય. ત્યારે ચરાચરની અંદર ભગવાન પૂર્ણ ન્યાય અંતર્યામી શક્તિથી વ્યાપ્ત તો છે, પણ પૂર્ણ ગ્રાહ્ય નથી. પૂર્ણ રીતે ભગવાનને ગ્રાહ્ય એવું ભગવાનનું 5મું સ્વરૂપ છે, અને એ ભગવાન સ્વેચ્છાથી અવતાર ધારણ કરે છે. એને કહેવાય છે અર્ચા અવતાર. અર્ચા એટલે અર્ચન કરવા યોગ્ય મૂર્તિ. ઠાકોરજીની જે મૂર્તિ છે, ભગવાનનું જે સ્વરૂપ છે ને, એ ભગવાનનો અર્ચાવતાર છે. ભક્તના ભાવ અને પ્રેમને અનુકૂળ. અત્યારે ભગવાન જીવતા જાગતા આપણી સાથે હોય તો હે ભગવાનને આમ પ્રત્યક્ષપણે ગામમાં મંદિરમાં બેસાડી દીધા હોય તો આપણે જાજુ નતા ગયો, આખો દી કરવું શું? અને આ ભગવાન કેવા સાનુકૂળ. પડદો પાડો એટલે પોઢી જાય, ઘંટડી વગાડો એટલે ઉઠી જાય,
વહેલા મોડું જમવાનું થાય તો પણ ભગવાન કઈ બોલે નહીં ને છતાંય જમી લે. મહિનો બહાર જવું હોય ને ઘરમાં મંદિરિયાને ઘર બંધ કરીને પ્રાર્થના કરીને નીકળી જાવ તો પણ ભગવાન કોપાયમાન ન થાય. સર્વ રીતે સાનુકૂળ હોય ને તો ભગવાનનો આર્ચા વિગ્રહ છે. ત્યારે અર્ચા સ્વરૂપે ભગવાન કાયમ ને માટે નિવાસ કરીને રહે. વેદાંત દેશિક સ્વામીએ બહુ સરસ કહ્યું, પ્રપદ્યેકમ ગિરિમ પ્રાયઃ શ્રીનિવાસાનુકંપયા ઇક્ષુસાર સમુદ્ભૂતમ યન્મૂર્ત્યા શર્કરાયિતમ. ધામસ્થ સ્વરૂપ છે એ શેરડી જેવું છે. શેરડીમાંથી જ ખાંડ બને, પણ શેરડી બધાય ખાઈ શકે? હે, વડીલોને દાંત હલતા હોય એ શું કરે? અવતાર સ્વરૂપ છે ઇક્ષુસાર સમુદ્ભૂતમ. ઇક્ષુસાર શેરડીના રસની નદી જેવું દ્રવીભૂત સ્વરૂપ છે, કરુણામય. શેરડીનો રસ આનંદ આપે કિનારે હોય એને, અને બીજું એ સર્વભોગ્ય નથી. શાકમાં ખાંડ નાખવી હોય એના બદલે શેરડીનો રસ નાખો તો ન ચાલે. પણ યન મૂર્ત્યા શર્કરા હિતમ, એ જ ધામસ્થ સ્વરૂપ અર્ચા અવતાર રૂપે આવે છે ને ત્યારે શર્કરા સ્વરૂપ સાકર સ્વરૂપ બની જાય છે. સાકર છે ને એ બધાને ભોગ્ય. નપાણિયા ખીજડીયામાં સાકર જમો કે અમેરિકામાં કેવી લાગે? દિવસે જમો કે રાત્રે કેવી લાગે? આજે જમો કે વર્ષ પછી જમો કેવી લાગે? એ હંમેશા મીઠી જ લાગે. સર્વ રીતે ગ્રાહ્ય અને ભોગ્ય. તમે મિષ્ટાન બનાવો, દૂધમાં નાખો, શરબત બનાવો કે સીધી ખાવ, બસ એનો સ્વભાવ મીઠું જ કરવું. એમ એ કરુણાથી દ્રવીભૂત થઈને ભગવાન શર્કરા સ્વરૂપ ધારણ કરી લે છે, જેને અવતાર સ્વરૂપ કહેવાય. ત્યારે વાલા ભક્તજનો, આ અવતાર સ્વરૂપ છે ને એ બહુ દુર્લભ છે. આપણા ગામની અંદર મહારાજ અવતાર સ્વરૂપે અત્યારે જુઓ મહારાજ શ્રી પણ પધાર્યા છે, ત્યારે પધારવાના છે અને ભગવાનની પ્રતિષ્ઠા થાય ત્યારે મૂર્તિના મહિમાનો એક પદ ગાઈએ. પ્રેમ શો મૂર્તિ પધરાઈ, 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 પ્રેમ શો મૂર્તિ પધરાઈ. હે સહજાનંદ મહારાજ ખડે દ્વાર મંદિર આઈ, સહજાનંદ મહારાજ ખડે મૂર્તિ પધરાઈ, પ્રેમ શો મૂર્તિ પધરાઈ, પ્રેમ શો મૂર્તિ પધરાઈ, પ્રેમ શો મૂર્તિ પધરાઈ, પ્રેમ શો મૂર્તિ પધરાઈ. આજે વાલા ભક્તો આપણા મહારાજ અક્ષરધામમાંથી પધારી રહ્યા છે, દર્શન કર્યા છે ને, ત્યારે આ પદનું ગાન કરી અને આપણે મહારાજને અક્ષરધામમાંથી પધરાવવાના છે. ત્યારે તાળીઓ પાડતા પાડતા અને ફરજિયાત બધાએ ગાવાનું છે. જોને અમારો રાગ એવો નહીં, ભગવાનના ગુણ ગાવામાં રાગની નહીં અનુરાગની જરૂર છે. મીઠો કંઠ હોય એને જ કોયલને કે મોરને જો વનમાં ગાવાનો અધિકાર આપવામાં આવ્યો હોત તો આટલું સરસ સંગીત જંગલમાં હોત નહીં હો. માટે આવો ભાવ અને પ્રેમથી ગાઈએ.
मधुर मुख बोलत भये बानी, मधुर मुख बोलत भये बानी, मधुर मुख बोलत भये बानी, मधुर मुख बोलत भये बानी। हे स्वामी नारायण देव के दर्शन होवत दुख हानि, प्रेम शो मूर्ति बदलाई, प्रेम शो मूर्ति बदलाई। काम अर्थ धर्म मोक्ष चारी, काम अर्थ धर्म मोक्ष चारी, काम अर्थ धर्म मोक्ष चारी, काम अर्थ धर्म मोक्ष चारी। मन वांछित फल य पावत या को सुमरत नर नारी, मन वांछित फल पावत या को सुमरत नर नारी। प्रेम मूर्ति पधराई, प्रेम शो मूर्ति पधराई, प्रेम शो। મંદિરની અંદર ઠાકોરજી વિરાજમાન થાય છે, માત્ર આપણી સેવા પૂજા ને થાળ જમવા માટે નથી આવતા। કામ અર્થ ધર્મ મોક્ષ ચારી, મનવાંછિત ફલ પાવત આપી। નિયમિત ભગવાનના જે દર્શન કરે છે, પ્રાર્થના કરે છે ને, તો એના બધાય દુઃખ દૂર કરવા માટે ભગવાન મંદિરમાં વિરાજમાન થાય છે। અને એટલા માટે ભાવ અને પ્રેમથી ઠાકોરજીના થાળ કરીએ। ભૂષણ યરો બસન થાર કરહી, ભૂષણ યરો બસન થાર કરહી, भूषण रो बसन थार करही, भूषण रो बसन थार करही। महारोग मिट जावत सहेजे, भवसागर तरही, प्रेम शो मूर्ति बदलाई, प्रेम शो मूर्ति बदलाई। ओ दंडवत प्रदक्षिणा देवे, दंडवत प्रदक्षिणा देवे, दंडवत प्रदक्षिणा देवे, दंडवत प्रदक्षिणा देवे। हे डग डग महिला है यज्ञ नहु फल, सुधमती सेवे, प्रेम शो मूर्ति बदलाई, प्रेम शो मूर्ति बदलाई। जय हो। આજે મહારાજ આપણા ગામમાં પધારે ને એટલે થેન્ક યુ કહેવાના। हमारो रूप यही जानो, हमारो रूप यही जानो, हमारो रूप यही जानो, हमारो रूप यही जानो। ઠાકોરજી પોતે કહે છે આજ અમારું રૂપ છે। हमारो रूप यही जानो, हमारो रूप यही जानो, हमारो रूप यही जानो, हमारो रूप यही जानो। देवानंद कहे श्रीमुख बोले, मम मूर्ति मानो, देवानंद कहे श्रीमुख बोले, मम मूर्ति मानो, प्रेम शो मूर्ति पधराई, प्रेम शो
ભગવાનની વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા કર્યા બાદ હવે ભગવાન સ્વામિનારાયણે સંતોને ગામડે મોકલવાનો સંકલ્પ કર્યો.